શ્રીજી ફૂડ. હું છું મનીષા ઠક્કર. આજે આપણે એકદમ હેલ્ધી અને પ્રોટીનથી ભરપૂર સોયા ભુર્જી કેવી રીતે બનાવવી એ જોઈશું. તો ચાલો આને બનાવવાનું શરૂ કરીએ. સૌથી પહેલાં એક ફ્રાય પેન કે કઢાઈમાં 2 નાની ચમચી જેટલું તેલ એડ કરવાનું. તેલની સાથે જ આપણે 1 ચમચી ચોખ્ખું ઘી એડ કરવાનું છે. તેલ અને ઘી ગરમ થઈ જાય એટલે આમાં થોડું જીરું ઉમેરવાનું. હવે ગેસ ધીમો કરીને આમાં 2 સમારેલા લીલા મરચાં ઉમેરવાના. હવે 1 સમારેલું કેપ્સિકમ ઉમેરી દેવાનું. કેપ્સિકમ સંતળાય એટલે આમાં 2 છીણેલા ટામેટા ઉમેરવાના. હવે આમાં મસાલા કરી દેવાના છે. તો સૌથી પહેલા અડધી ચમચી કે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું. સાથે જ 1 ચમચી લાલ મરચું, અડધી ચમચી ધાણા જીરું અને થોડી હળદર ઉમેરીને આ બધી વસ્તુને મિક્સ કરી લેવાની છે. મસાલા અને ટામેટાને આપણે 1 થી 1.5 મિનિટ કે આમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી સાંતળી લેવાનું. આ રીતે આમાં તેલ છૂટું પડે એટલે 2 થી 3 ચમચી જેટલા બાફેલા વટાણા ઉમેરી દેવાના. તમે સોયા ભુર્જીમાં આ રીતે કેપ્સિકમ, વટાણા એ બધું એડ કરશો તો બાળકોને ખાવાની પણ મજા આવશે અને એનો ટેસ્ટ પણ સરસ લાગે છે. હવે જે સોયા ચંક્સ આપણે ગ્રાઇન્ડ કરીને રાખ્યા હોય એ આમાં ઉમેરી દેવાના. તો અત્યારે મેં 50 ગ્રામ સોયા ચંક્સ લીધા છે, જેને ગરમ પાણીમાં 15 થી 20 મિનિટ માટે પલાળીને રાખ્યા અને પછી એનું પાણી નીચોડીને એને મિક્સરમાં પલ્સ મોડ ઉપર કે તમારી પાસે જો વેજીટેબલ ચોપર હોય તો એમાં આ રીતે ગ્રાઇન્ડ કરી લેવાના છે. સોયા ચંક્સમાં સારી એવી માત્રામાં પ્રોટીન હોય છે, તો તમે બાળકોને અઠવાડિયામાં 1 થી 2 વાર પણ જો આવી રેસીપી બનાવીને આપો તો આમાંથી સારું એવું પ્રોટીન એમને મળી જાય છે. અત્યારે આપણે સોયા ભુર્જી બનાવીએ છીએ. આ જ રીતે મેં ચેનલ ઉપર આ સોયા ચંક્સનો ઉપયોગ કરીને કટલેટ કેવી રીતે બનાવી એની પણ રેસીપી શેર કરી છે. તો તમારે જો એ જોવી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેં એની લિંક આપી છે. પહેલાં આને મસાલાની સાથે મિક્સ કરી દેવાનું છે અને આ રીતે બધી વસ્તુ મિક્સ થઈ જાય એ પછી આમાં ગરમ પાણી ઉમેરવાનું. તો આ રીતે શાકના લેવલ સુધીનું ગરમ પાણી આમાં ઉમેરી દેવાનું. હવે ઢાંકણ ઢાંકીને આને 4 થી 5 મિનિટ માટે કૂક કરવાનું છે. ફ્રેન્ડ્સ, તમને જો મારી રેસીપી પસંદ આવે તો રેસીપીને એક લાઈક જરૂરથી કરજો અને આવા જ નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થોડી વાર પછી શાકને ચેક કરી લેવાનું. તો તમે જોઈ શકો છો હવે શાકમાં તેલ ઉપર આવવા લાગ્યું છે. આ ટાઈમે થોડી સમારેલી કોથમીર, થોડો ગરમ મસાલો અને થોડી કસૂરી મેથી એડ કરવાની. અત્યારે મેં ઓછા તેલ અને ઘીનો ઉપયોગ કરીને આ સોયા ભુર્જી બનાવી છે. તમારે તેલ અને ઘીની ક્વોન્ટિટી તમારી પસંદ પ્રમાણે થોડી વધારવી હોય તો વધારી પણ શકાય, પણ તમે જો હેલ્ધી વર્ઝન બનાવવા માંગતા હોય તો તેલ અને ઘીની ક્વોન્ટિટી આટલી જ રાખવાની. તો ગરમા ગરમ સોયા ભુર્જીને તમે શેકેલા બ્રેડ કે પાઉની સાથે અથવા તો પરોઠાની સાથે પણ સર્વ કરી શકો છો.